tired, but I'm very worried. And to be honest, I'm a bit scared too. I have all the responsibility of my daughter and son. અને સર એના પછીનું રહી ગયું છે બટ લાસ્ટ લઈ ગયું છે કે this has happened second time, so I'm worried more. વેરી ગુડ. વચ્ચે એક જ લાઈન રહી ગઈ, કઈ વાંધો નહીં. ગુડ, નોટ બેડ. હા, મને એક થોડી યાદ છે બટ કન્ફર્મ યાદ નહીં હતું કે એક્ઝેક્ટલી શું કીધું, એટલે ટેસ્ટ કરવાના ને એટલે પછી હું નહીં કરેક્ટ. હા, કઈ વાંધો નહીં, પણ સારું બોલ્યા. જેટલું બોલ્યા અગેન ગ્રેમેટિકલી કરેક્ટ બોલ્યા. સો દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર. હા, નોટ ટેકિંગની પ્રેક્ટિસ કરીશું તો પહોંચી વળીશું, પણ અત્યારે કઈ વાંધો નહીં, કરાવી દઉં છું આખું. તો પહેલા હતું કે થાકેલો તો નથી, તો હું લખત આઈ નોટ ટાયર્ડ. પણ હું ખૂબ જ ચિંતામાં છું, તો બટ આઈ વેરી સ્ટ્રેસ. અને સાચું કહું તો થોડો ડરેલો પણ છું. એન્ડ ટુ બી ઓનેસ્ટ લિટલ સ્કેર્ડ. કારણ કે મારા છોકરા અને છોકરીની બધી જ જવાબદારી મારા પર છે. તો બીકોઝ ઓલ રિસ્પોન્સિબિલિટી સન ડોટર ઓન મી. અને તબીબ ગઈકાલે એવું કીધું એને તપાસ કરીને કે એને આપણે ઇસ્પિતાલમાં રાખવો પડશે. તો ડોક્ટર યેસ્ટરડે ચેક હિમ એન્ડ સેડ કીપ હોસ્પિટલ હિમ. એટલે હું થોડો વધારે ચિંતામાં છું. સો આઈ લિટલ મોર સ્ટ્રેસ્ડ. બરાબર, લખી નાખો. અગેન આઈ હેવ ટ્રાઈડ ટુ કીપ ઇટ કન્સાઇઝ. કીવર્ડ્સ જ લખવાના, અને એ પ્રેક્ટિસથી આવડશે. જે લોકો પ્રેક્ટિસ કરે છે એમને ખબર છે કે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ હશે. બરાબર, પણ ઓલ ઓફ અ સડન નહીં આવે. ઓકે.